શહેરની ટૂંકી ગલીમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામા પર તંત્રના આંખ મીચામણા। દિવાળીના તહેવાર પર ખરીદી કરવા આવતા વાહન ચાલકો પર પોલીસની ઘોંસ। પાડાના વાંકે પખાલીને ડામ કેમ? ગત ડિસેમ્બરમાં જિલ્લા કલેક્ટર દ્વારા શહેરની ટૂંકી ગલીને જાહેર માર્ગ હોવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું। તેમ છતાં હાલમાં દિવાળી પર્વના પગલે વેન્ડર દ્વારા સદર વિસ્તારમાં હપ્તારાજના ખેલથી ઉઠેલ આશંકા વચ્ચે વ્યવસાયિક ડેરા તંબુ ઊભા। તંત્રના કલેક્ટર જાહેરનામાના ધજાગરા પર આંખ મીચામણા અને પર્વના પગલે ખરીદી કરવા આવતા વાહન ચાલકો પર ઘોંસ ઊભી કરતા પાડાના વાંકે પખાલીને ડામ કેમ ના સવાલ ઉઠવા પામ્યાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર ગત વર્ષે પાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેના પગલે જિલ્લા કલેક્ટર દ્વારા શહેરની ટૂંકી ગલીમાં વ્યવસાય કરતા વેન્ડર ઉપર લાલ આંખ કરી સદર વિસ્તારને જાહેર માર્ગનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું। જો કે તે બાદ વેન્ડર દ્વારા વેન્ડર ઝોન ઊભા કરવાની માંગ કરવામાં આવી હતી, જે અંતર્ગત મનપા દ્વારા 3 સ્થળે વેન્ડર ઝોન ઊભા કરવાની કવાયત હાથ ધરી હતી। પરંતુ દિવાળી પર્વ આગમનના કારણે વર્ષોથી ટૂંકી ગલીમાં હપ્તારાજના ખેલથી અડિંગા જમાવેલ વેન્ડર સદર વિસ્તારમાં જ હપ્તારાજના ખેલથી ઉઠેલ આશંકા વચ્ચે વ્યવસાયિક વ્યવસ્થા ઊભી કરાતા જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ધજાગરા ઉડવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરી પર્વ અંતર્ગત વાહનો સાથે ખરીદી કરવા આવતા વાહન ચાલકો પર તંત્ર દ્વારા ઘોંસ ઊભી કરાતા પાડાના વાંકે પખાલીને ડામ કેમના સવાલ ઉઠવા પામ્યાનું જાણવા મળ્યું છે। हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर।